સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો એલર્ટ મોડમાં મુકાયા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની તમામ ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે। દર્દીઓની સંખ્યા વધવાની શક્યતા ધ્યાનમાં રાખીને ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં 15થી વધુ કુલર પણ મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી નો ગો ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। જરૂરિયાત હોય તો બહાર જતા સમયે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવા અને પૂરતું પાણી સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે। ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી, છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહી પીવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે। હાલ તંત્ર દ્વારા તમામ ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। હાલમાં હવામાન ખાતા તરફથી હીટ વેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટ વેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટ વેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટ વેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કે એવા પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય। તદુપરાંત ORS પણ રાખી શકાય। હોસ્પિટલમાં પણ એ રીતે ORS ને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે। તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।